કાંકરેજ તાલુકાના મધ્યાહન ભોજનના કર્મચારીઓનું આવેદનપત્ર। પીએમ પોષણ યોજનાને લઈને અપાયું આવેદનપત્ર। જિલ્લાના 9 તાલુકાના પીએમ પોષણ યોજના એનજીઓમાં કામગીરી ન આપવા બાબતે આવેદન। વહીવટીતંત્ર દ્વારા સેન્ટ્રલાઇઝ કિચન બનાવવા માટે તાલુકા કક્ષાએ જમીન સંપાદન કરવાની થઈ રહી છે તૈયારી, જેના કારણે મધ્યાહન ભોજનના કર્મચારીઓનું છીનવાઈ રહી છે રોજગારી। સરકારશ્રીની યોજના અંતર્ગત જ મધ્યાહન ભોજનના કેન્દ્રો દ્વારા જ ભોજનની ફાળવણી કરવાની કરાઈ માંગ। મોટી સંખ્યામાં મધ્યાહન ભોજનના કર્મચારીઓએ મામલતદારને આપ્યું આવેદનપત્ર। एनजीओ ने मध्याह्न भोजन जे छे योजना ये एनजीओ हस्तक न जवी जोईए ए तमारुं आवेदनपत्र जे छे हूँ सरकारश्री में तमारी रजूआत तमारी मागणी जे छे हूँ पहोंचाड़ी दईश 24 कलाकमां। हूँ वाघेला विनुभा तलसे केन्द्र नंबर 119 कांकरेज तालुका मध्याह्न भोजन यूनियन प्रमुख छूँ। आजे अमारा माटे एटलुं दुख आव्युं छे कि सरकार तरफथी अमे જ્યારે કેન્દ્ર સંચાલન કરે છે અને મધ્યાહન ભોજનની અંદર અમને પેશકી જથ્થો સરકાર આપે છે, એ વખતે સવારમાં સરકાર તરફથી સંજીવની દૂધ આવે છે, એ દૂધ બાળકોને મળે છે। બપોરે અમે નાસ્તો આપે છે, 1:30ની રિસેસમાં અમે બાળકોને પીરસે છે તાજું ભોજન। એટલે એની પાછળ 3-4 ફરજિયાત રસોઈયા મદદની સંચાલક, મોટા કેન્દ્રોની અંદર 4-4 સ્ટાફ છે અને એ ગરીબ લોકો છે, વિધવા છે, ત્યક્તા છે, એમ કરીને અમારા આખા તાલુકાની અંદર 900 જેવા પરિવાર આ કુટુંબ આ યોજનાથી અમે નભી રહ્યા છે। એટલે મારે સરકારને એ જ વિનંતી છે અને મામલેદાર સાહેબને એવું આવેદનપત્ર આલવા આવ્યા છો કે સાહેબ કોઈપણ રીતે સરકારમાં અમારી વાત પહોંચાડો અને અમારા તાલુકા નહીં પણ અમારા 9 જિલ્લાના 9 તાલુકાઓ તમામ જગ્યાએ આ એનજીઓ બંધ રહે અને સરકારમાં અમારી વાત પહોંચતી કરે અને અમે એક ગરીબ પરિવારમાંથી આવો છો અને આ યોજના અમારા થકી ચાલુ રહે, એનજીઓમાં ના જાય એટલું કહી હું આપને વિનમું છું। મધ્યાહન ભોજન કર્મચારી મંડળના મંત્રી તરીકે પરમાર મહાદેવભાઈ આલાભાઈ ગામ રવિયાણા નંબર કેન્દ્ર નંબર હું સરકારશ્રીને વિનંતી કરું છું કે હું 1986થી આ મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલો છું, સંચાલક છું અને અમે બાળકોને ગરમા ગરમ સ્થાનિક કક્ષાએ દરરોજ તાજું ભોજન આપીએ છીએ અને સરકારશ્રીને ખાનગીકરણ કરવાની હિલચાલનો અમે વિરોધ કરીએ છીએ। અમારી રોજીરોટી છીનવવાનો પ્રશ્ન છે, એટલે આજે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને 2 હાથ જોડીને વિનંતી છે કે આ યોજનામાં 70% મહિલાઓ છે, અમે ભાઈ પુરુષો 30% છે, એટલે મહિલાઓનું રોજીરોટી ના છીનવાય એના માટે સરકારશ્રી ગંભીરતા દાખવીને એનજીઓકરણ રદ કરે। મારું નામ જસીબેન ગજાજી ઠાકોર, સદારામપુરામાં નોકરી કરું છું। હું વિકલાંગ છું, તો કોઈક આગળ સરકારશ્રી તમે વધારો, અમારે આના પર રોજીરોટી છે, અમે ગરીબ માણસ છીએ, શું કરવું અમારે? મારે મધ્ય ભોજનમાં નોકરી છે અને એ લોકો એનજીઓમાં સાહેબો આપવા માગે છે, તો વિધવા બહેનો છીએ, તો જ્યાં સુધી એનજીઓમાં ના જાય એવી અમારી નમ્ર વિનંતી છે। અમારી રોજીરોટી ન છીનવાય એ માટે અમે મહેનત કરીએ છીએ અને અમે આટલી અમારી વિનંતી સાંભળે।